ઉપલેટાની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। લાઠ, ભીમોરા, મજીઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ઉપલેટામાં અત્યાર સુધીમાં સિઝનનો 31.33% વરસાદ થઈ ચૂક્યો છે। તો રાજકોટ જિલ્લાના આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। લાઠ, ભીમોરા અને મજીઠીના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે। ઉપલેટાની અંદર ધોધમાર વરસાદ થયો છે અને ઉપલેટાની આસપાસના લાઠ, ભીમોરા, મજીઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે, ભારે વરસાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ, ઉપલેટાની અંદર પણ ધોધમાર વરસાદ, ઉપલેટા આસપાસના ગ્રામ્ય વિસ્તારો લાઠ, ભીમોરા અને મજીઠીની અંદર પણ ધોધમાર વરસાદ। અહીં ભારે વરસાદને કારણે સમગ્ર ગામ જાણે કે જળબંબાકારની સ્થિતિમાં છે। ઉપલેટામાં અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે, સરેરાશ 31% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને રાજ્ય ઉપર જે રીતે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે, જેમાં રાજકોટના ઉપલેટાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ છે। હળમતિયા ગામના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે જળબંબાકારની સ્થિતિ આખા એક ગામમાં જોવા મળી રહી છે। અહીં નદી નાળાની અંદર પણ પાણીની પુષ્કળ આવક છે। ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। સિંચાઈ માટે પૂરતું પાણી આ વરસાદને કારણે મળી રહ્યું છે। રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ છે। લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે। ઉપલેટામાં અત્યાર સુધી જે વરસાદ થયો છે, 31.33% જેટલો વરસાદ અત્યાર સુધીમાં થયો છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। જે રીતે રાજ્ય ઉપર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ છે। ઉપલેટામાં અત્યાર સુધીમાં 31.33% જેટલો વરસાદ। તો આ તરફ જૂનાગઢના મજીવડી ગામની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢના મજીવડી ગામમાં પણ ધોધમાર વરસાદ, તો ઉપલેટાના તેલંગાણાની અંદર પણ આભ ફાટ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જૂનાગઢના મજીવડી ગામમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉપલેટાના તેલંગાણાની અંદર આભ ફાટ્યું છે। ભારે વરસાદ ઉપલેટાના તેલંગાણાની અંદર થયો છે, જેના કારણે અહીં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રસ્તો દેખાતો જ નથી, બજાર દેખાતી જ નથી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જળબંબાકારની આ સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટના ઉપલેટાની અંદર ધોધમાર વરસાદને કારણે ગામની અંદરથી જાણે કે નદીનો પ્રવાહ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ તરફ જૂનાગઢના મજીવડી ગામની અંદર પણ ધોધમાર વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। જૂનાગઢ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ, તો આ તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ। ઉપલેટાના તેલંગાણા ગામની અંદર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અહીં ખેતરો અને તમામ વિસ્તારો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ભાણવડના ઢેબરની અંદર પણ ધોધમાર વરસાદ થયો છે। આ ગ્રામ્ય વિસ્તારો છે। કોડીનાર, ઉના અને સૂત્રાપાડાની અંદર પણ વરસાદ છે। જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ છે। તો આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। તો જૂનાગઢની અંદર ભાણવડના ઢેબરની અંદર પણ ધોધમાર વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે જે રીતે અહીં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે, તેના કારણે રોડ રસ્તા જે છે તે પણ તૂટી ચૂક્યા છે। આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। નદી નાળા પણ છલકાઈ રહ્યા છે। તો જૂનાગઢ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબક્યો છે। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ છે। ઉપલેટાના તેલંગાણાની અંદર આભ ફાટ્યું છે। અહીં લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। તો ઉપલેટામાં અત્યાર સુધીમાં સિઝનનો 31.33% વરસાદ વરસી ચૂક્યો છે અને જૂનાગઢના મજેવડી ગામની અંદર પણ ધોધમાર વરસાદ છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, ભાણવડ અને ઢેબરના દ્રશ્યો છે। જોઈ શકાય છે જે રીતે ગામની અંદર વરસાદ વરસી રહ્યો છે અને ગામમાંથી જે રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જાણે કે નદીનો પ્રવાહ ગામની વચ્ચેથી પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે, ભાણવડના ઢેબરની અંદર ધોધમાર વરસાદ, ઢેબરના દ્રશ્યો છે, જોઈ શકાય છે આખું ગામ પાણી જ પાણી થયેલું જોવા મળી રહ્યું છે।
રસ્તા છે તેની ઉપરથી જે રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, ભારે વરસાદ અહીં ખાબક્યો છે ગામની અંદર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો નદીનો પ્રવાહ જાણે ગામની વચ્ચેથી પસાર થતો હોય તેવી પરિસ્થિતિ છે। તો આ તરફ રાજકોટના ઉપલેટાની અંદર પણ ખાગસી નદીની અંદર ભારે વરસાદને કારણે અહીં પણ નદી નાળા છલકાયા છે। ભાણવડના ઢેબરમાં પણ ભારે વરસાદ, કોડીનાર, ઉના અને સૂત્રાપાડાની અંદર પણ ભારે વરસાદ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના તમામ વિસ્તારો છે। આ ઉપરાંત પોરબંદરની વાત કરીએ, કુતિયાણાની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આ પોરબંદર કુતિયાણાના દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીં પણ જે રીતે વરસાદ વરસ્યો છે, અહીં પણ રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ પોરબંદરના કુતિયાણાની અંદર પણ જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોરબંદરના કુતિયાણાના દ્રશ્યો છે, અને જોઈ શકાય છે કેટલું પાણી અહીં ગામના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું છે। નદીનો પ્રવાહ હોય તે રીતે અહીંથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। તો રાજકોટ જિલ્લાની અંદર પણ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે, અહીં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। કોડીનાર, ઉના અને સૂત્રાપાડાની અંદર પણ વરસાદ, તો પોરબંદરના કુતિયાણામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરોમાં પણ અને ગામની સીમમાં પણ પાણીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટના ઉપલેટાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો આ તરફ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે। જોઈ શકાય છે જે રીતે વરસાદ થયો છે, ગામની વચ્ચેથી આ નદીનો પ્રવાહ જાણે કે પસાર થતો હોય તે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો, ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। ગામની વચ્ચેથી આ રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। તો ભારે વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રમાં, રાજકોટ જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઉપલેટાના તેલંગાણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અહીં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપલેટાના તેલંગાણાની અંદર ધોધમાર વરસાદને કારણે જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજકોટના ઉપલેટા તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો। અહીં તેલંગાણાની અંદર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીં ખેતરો હોય કે પછી સીમ હોય, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યું છે। ઉપલેટાના તેલંગાણાની અંદર ધોધમાર વરસાદને કારણે જાણે કે ગામની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકો છો પાણી જ પાણી જે રીતે ગામની અંદર જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાયા છે। જી નિલેશ, ક્યાં ભારે વરસાદની સ્થિતિ છે અને કેટલું પાણી જોવા મળી રહ્યું છે? જી, ચોક્કસથી જણાવી દે કે જે રીતે રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં છે તે આ સવારથી છે તે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ઉપલેટાના લાઠ, ભીમોરા, મજેઠી, તલંગણા સહિત ગામોમાં છે તે આ સવારે ભારે વરસાદને લઈને નદી નાળાઓ વહેતા થયા છે। ત્યારે તલંગણા ગામની જો વાત કરીએ તો તલંગણા ગામમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસતા છે તે જાણે કે નદીઓ રસ્તા વચારે નદીઓ વહેતી હોય તેવા અત્યારે દ્રશ્યો ગતિમાન થયા છે। ત્યારે કહી શકાય કે જે રીતે ભારે વરસાદને લઈને ખેડૂતોમાં પણ એક પ્રકારની છે તે ખુશી જોવા મળી છે। ત્યારે તલંગણા ગામમાં છે તે ઠેર ઠેર છે તે પાણી ભરાયા હોય તેવા નદી જેવા છે તે દ્રશ્યો છે તે અત્યારે ગતિમાન થઈ રહ્યા છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું હતું વરસાદનું, અતિ ભારે વરસાદ અહીં ખાબક્યો છે। રાજકોટના ઉપલેટા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે।